नमस्कार सर्वने। અત્રે ઉપસ્થિત કલેક્ટર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, ટીઈઓ સાહેબ શ્રી, ટીપીઈઓ સાહેબ શ્રી તથા આદરણીય તમામ સારસ્વત મિત્રો, બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમો આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। हाथों में उसको कलम का आना अच्छा लगता है, उसको भी स्कूल में जाना अच्छा लगता है, खुशी से झूमना चहचहाना अच्छा लगता है, ख्वाबों के आसमान को छूना अच्छा लगता है। સાચે જ બાળકોની આંખોમાં અનેક સપનાઓ આકાર લેતા હોય છે, પરંતુ કહેવાતા સભ્ય સમાજમાં આજે આપણા બાળકો સુરક્ષિત છે ખરા? નહીં ને। ક્यों सहमा सहमा है ये बचपन, एक अंधेरे कोने में क्यों सहमा सहमा है ये बचपन, एक अंधेरे कोने में क्यों दब रही है उसकी पुकार आज बुलंद होने में। બાળકો સાથે થતા જાતીય દુર્વ્યવહાર એ આપણા દેશની એક ગંભીર અને સંવેદનશીલ સમસ્યા છે। આ વિષય પર શાળા કક્ષાએ જાગૃતિ કેળવાય અને શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ હેતુસર લખાયેલ બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર મનન મૌન તોડવાનું પુસ્તક લખવાનું ભગીરથ કાર્ય ડૉક્ટર શ્રી લતિકા શાહ અને ડૉક્ટર શ્રી કેતન ભરડવા સાહેબે કર્યું છે। આ પુસ્તક વિમોચન કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ તે પહેલાં આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ। હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते। आभार साहेब श्रीओ। પ્રગટાયેલ દીપ આપણા સૌના જીવનમાં પ્રકાશ લઈને આવે તેવી અભ્યર્થના સાથે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। આગળ પ્રાર્થના લઈને આવે છે ભાટપોરની બાળાઓ અને શિક્ષકશ્રી। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। हे मां शारदा, हे मां शारदा, તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે, તારા મયુરનો કંઠ થવા સૂર દે। હે માં શારદા, હે માં શારદા, तुझ मंदिरनी ज्ञान
જ્યોતિથી જીવન પંથનું તિમિર ટળે. હે દેવી વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે. શુભદા શક્તિ દે. હે માં શારદા, હે માં શારદા, તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે. તારા મયુરનો કંઠ થવા સૂર દે. હે માં શારદા, હે માં શારદા, સુર શબ્દનો પૂર્યો સાથીઓ, રંગ ભરી દ્યો માએ માં. રગ રગમાં મધુરવ પ્રગટાવી, પ્રાણ પૂરી દ્યો ગીત લયના. જ્ઞાનદા ભક્તિ દે. હે માં શારદા, હે માં શારદા, તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે. તારા મયુરનો કંઠ થવા સૂર દે. હે માં શારદા, હે માં શારદા. ખૂબ જ સુંદર પ્રાર્થના અને ભાવાત્મક વાતાવરણની વચ્ચે આગળ વધતા રીત અહીંની નોખી, રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. તો હું પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવા માટે ડૉક્ટર કેતન ભરડવા સાહેબને કહીશ. અત્રે પધારેલ કલેક્ટર સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રી, ડીઓ સાહેબ શ્રી, ડીપીઓ સાહેબ શ્રી અને આપ સૌ શિક્ષકગણ, પેરેન્ટિંગ ફોર પીસ, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ પ્રિવેન્શન અને સુરક્ષા સુરત સિટીઝન્સ અગેન્સ્ટ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝની ટીમ વતી હું સૌનું અહીંયા સ્વાગત કરું છું. આજે મિત્રો, કોરોનામાં પણ બધાને ઘણી બધી બીક લાગેલી. એટલા બધા સાયકેટ્રિક ડિસઓર્ડર્સ વધી ગયેલા કે यहाँ हर शख्स हर पल हादसा होने से डरता है. खिलौना है जो मिट्टी का फना होने से डरता है. બધાને જાત જાતની બીક લાગતી હતી. આપણને એવું લાગી હોય ત્યારે બચ્ચાઓ સાથે જ્યારે સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોય ત્યારે તો મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા હૈ. કોઈ એક ખરેખર સાચું કહ્યું હતું. અને સાહેબ, પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર અરુણ ત્રિવેદીને તમે ઓળખતા જ હશો. એમની પરમિશનથી આ હું આજે 4 લાઈન એમણે જે અમને મોકલેલી તો કહું છું તમને કે જ્યારે 3-2.5 વર્ષ પહેલાં શહેરમાં જે જઘન્ય અપરાધ થયો અને અરુણજીને સેકન્ડ ઓપિનિયન માટે સ્મીમેરમાં બોલાવવામાં આવ્યા કે આ બાળકીનું શું કરવું, ત્યારે એણે શું લખ્યું અમને? આઈ હેડ થોટ ઓફ માયસેલ્ફ એઝ અ સિઝન્ડ પ્રોફેશનલ, નોટ ઇઝીલી ફેસ્ડ બાય એની સર્જિકલ સિનેરિયો. ગમે તો સર્જિકલ પ્રોબ્લેમ ખરાબ હોય ને મને કંઈ નહીં થાય એવું એમણે લખેલું. Today morning, I had gone to Smimer Hospital to operate a 5-year-old female, a rape survivor. When I saw the extent of injuries the innocent child had suffered, I had no words to speak at all. આમ નિશબ્દ થઈ ગયેલા. All of her perineum was open, most akin and open cloaca. એટલે જે મેડમે સ્વાતિબેને કહ્યું એમ કે મળમાર્ગ મૂત્રમાર્ગ એક થઈ ગયેલો. And there was an iron rod inserted through her rectum and the rectal tear was about 10 centimeter. And I am depressed ever since. The culprit had been caught, but if justice not delivered in time, then these instances will increase.
Supreme Court can open at 4 a.m. in morning for urban Naxalite, but the common man in this country has no effective judiciary. આ એમનો આક્રોશ હતો. એન્ડ આવા આક્રોશ સાથે જ્યારે આવું થયું ત્યારે હું ને લતિકાબેન આ જ સબ્જેક્ટ પર કંઈક લખતા હતા, ત્યારે અમને થયું કે આને તો સોશિયલ મુવમેન્ટ તરીકે જ લેવી જોઈએ. અને ત્યારે ફરીથી અમને લાગ્યું કે ખ્વાહિશો से नहीं गिरते हैं फूल झोली में, कर्म की साख को हिलाना होगा, कुछ नहीं होगा कोसने से अंधेरों को, अपने हिस्से का दिया खुद ही जलाना होगा. આજે અમે તમને સૌને એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે, સૌ પોતપોતાનો દીવો સળગાવીએ આપણે. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है ये कि ये सूरत बदलनी चाहिए. आ सिनेरियो बदलવો જ જોઈશે આપણે. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. સાહેબ, તમે આજે અમારી સાથે આવ્યા આ આગને જલતી રાખવા માટે, આ મશાલને આગળ લઈ જવા માટે, તમે તમારું કોન્ટ્રીબ્યુશન આપવા માટે અહીંયા ખાસ આવ્યા છો. અમે થોડી વાર પહેલાં જ ટીચરોને એ સમજાવતા હતા કે તમારે આ વિષયને આગળ લઈ જવો હોય તો ઘણીવાર બીક લાગે, પેરેન્ટ્સ શું વાત કરશે, સ્કૂલમાં ઓપોઝિશન થશે કે નહીં. અને એટલા માટે જ મેં કીધું કે અમે સાહેબ લોકોને રિક્વેસ્ટ કરી છે, બધાને ટોપ જે આપણા જે એડમિનિસ્ટ્રેશનમાં છે, કલેક્ટર સાહેબ છે, આખું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, બધાને કે જો એ લોકોનું અનુમોદન હોય તો ડેફિનેટલી તમે પ્રોટેક્ટેડ ફીલ કરશો. અને આ રીતે જ અમે જે પુસ્તક બહાર પાડ્યું છે દેટ વોઝ રિવ્યુડ વર્ડ ટુ વર્ડ, એક શબ્દ આપણા કમિશનર સાહેબ શર્માજી હતા, એમણે એક વર્ડ રિવ્યૂ કરી અને પુસ્તકને, અને સાહેબે પણ એક વર્ડ જોયેલો અને પછી જ આપણને આજે પરમિશન આપી છે. એટલે અમે એમનો ખૂબ ખૂબ દિલથી આભારી છીએ. સૌ આપણે એમને વધાવીએ આજે કે તમારા આ હોંસલાથી અમારો હોંસલો ખૂબ વધ્યો છે અને આ હોંસલાને બરકરાર રાખશો તેવી અમને અપેક્ષા છે જ. અને સાથે સાથે આ વિષય પર જેને જે જરૂર પડે તેમાં અમને મદદ કરતા રહેશો તેવી અમારી બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના છે. આ સાથે હું સૌને અહીંયા વેલકમ કરું છું અને ડૉક્ટર લતિકાબેનને રિક્વેસ્ટ કરીશ કલેક્ટર સાહેબને વેલકમ કરે. આમ તો ધવલભાઈ અમારા ડૉક્ટર મિત્ર કહેવાય, પણ સાહેબને અમે હા હું રિક્વેસ્ટ કરીશ સ્વાતિબેન છે, સ્વાતિબેનને ડીડીઓ સાહેબનું સ્વાગત કરે. પછી મીનાક્ષીબેન પ્લીઝ ડીઓ સાહેબના સ્વાગત માટે હાજર થશો. વિજયભાઈ પ્લીઝ ડીપીઓ સાહેબનું સ્વાગત કરશે. સર, આ લોકો એ ડ્યુટી અવર્સ પછી પણ આ કામમાં અમને મદદ કરે છે. વિજયભાઈ છે જે સ્કૂલમાં પ્રિન્સિપલ છે, મીનાક્ષીબેન આપણા ડીપીઓ આસિસ્ટન્ટ ડીપીઓ છે, સ્વાતિબેન એ પણ એટલા જ એક્ટિવ છે. થેન્ક યુ. આ એક સમાજનો યજ્ઞ છે અને સૌ પોતપોતાને આવું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે અને વી એપ્રિશિએટ ઓલ એન્ડ વી થેન્ક યુ ઓલ. કાર્યક્રમ આગળ વધારીએ. થેન્ક યુ સર. હવે વિષય અને પુસ્તક વિશે આપણને માહિતગાર કરશે આપણી જ વચ્ચેના આપણા સાહેબ શ્રી ડીપીઈઓ દીપક દરજી સાહેબને હું આમંત્રણ આપીશ. નમસ્કાર. આપણા સુરત જિલ્લાના વહીવટી એવા માન્ય કલેક્ટર સાહેબ, અમારી જિલ્લા પંચાયતના રાબર એવા માન્ય ડીઓ સાહેબ, મારી સાથે અને જિલ્લાનું માધ્યમિક સંભાળે છે એવા માન્ય રાજગુરુ સાહેબ, બેન લતિકાબેન, કેતનભાઈ સાહેબ અને સામે બેઠેલા મારા પરિવારના સર્વે મિત્રો. દરરોજ તમે જ્યારે સમાચાર પત્ર વાંચો છો ત્યારે તમારામાં એક ખળભળાટ થાય છે કે આવું કેમ બની શકે, અને એ જો થતો હોય તો માનું કે આપણામાં હજી સંવેદના જીવંત છે, અને આ સંવેદના હોય
તો કંઈક કરવાની ભાવના હોય, અને આ ભાવના હોય તો ચોક્કસ આપણા સમાજને, આપણા જિલ્લાને, આપણા ગુજરાત રાજ્યને આપણે સારા સંસ્કારી સુરત તરફ લઈ જઈ શકીએ. જ્યારે અહીંયા હું 6 મહિના જ મારે થયા છે, મેં જોયું તો દરરોજ ન્યૂઝપેપરમાં કંઈ ના કંઈ નવું આવે, અને એ નવું જોતાં એવું લાગે કે શું કરાય અને કોણ કરી શકે. સુશિક્ષિત કરીએ, શિક્ષણ આપીશું તો જ થાય, અને આવું ન જ થવું જોઈએ. અને એના માટે વિચાર કરો તો શું કરી શકાય, તો મારા શિક્ષક ભાઈ બહેનોને આમાં જાગૃત કરી શકાય. અને આ વાત થઈ ત્યારે લતિકાબેન અને વિજયભાઈ આવ્યા અને કહ્યું કે સાહેબ આપણે શિક્ષકોને જાગૃત કરીએ તો. વિજય શ્યોર. અને પહેલો જ વેબિનાર સાહેબ અમે બીઆરસી અને ટીપીઓ સાથે કર્યો, અને પછી મેં કીધું આને તો આપણે વિસ્તૃત કરવો છે. મારી બહેનોને કહેવું છે કે બહેનો જાગૃત થાઓ. સ્કૂલમાં તમે એક માતા બનીને બાળકીને કે બાળકને એ રીતે શિક્ષણ આપો કે આવનારા સમયમાં એ બાળક સાથે આવું કોઈ પણ વસ્તુ બને તો એ પોતાને ખબર પડે કે મારી બહેને, મારા સાહેબે આવું કહ્યું હતું, અને આવું ન થવું જોઈએ, એ જાગૃત થાય. એટલે અમે 5000 શિક્ષકો સાથે સાહેબ વેબિનાર કર્યો, મિટિંગ કરી, અને બધાએ સુંદર સાથ આપ્યો. અને લતિકાભાઈને ખબર છે કે રિવ્યૂ પણ તરતના તરત આવે કે આમાં બહુ સરસ, આ છે, આ છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે દરેકને ખબર છે, જાગૃત થવું છે દરેક, પણ આ વિષય પ્રત્યે સુખ છે. વાત કરી શકતા નથી, પણ વાત નહીં કરીએ તો ક્યાં સુધી. જે બાળક છે એની જિજ્ઞાસા છે તો એ પોતાના મિત્ર જોડેથી કે કોઈ એવા વ્યક્તિ જોડે શીખશે તો ખોટું શીખશે. એના કરતાં સાચું આપણે ન શીખવી શકીએ કે ભાઈ સાચું આ છે, તો અહીંયા ધ્યાન આપ. તો એ માટેનો આ પ્રયત્ન છે મિત્રો. તમને અહીંયા બોલાવવાનું કારણ એ છે કે આપણી સુરતની દરેક શાળા, જે આપણા 1.25 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, અને માધ્યમિકના વિદ્યાર્થીઓ 2 લાખ 3 લાખ ઉપર વિદ્યાર્થીઓ છે, આ બધાને સેન્સિટિવ તમારે કરવાના છે, જાગૃત થવાનું છે. કંઈક આપણી જવાબદારી છે. 11 વાગે આવ્યા, 5 વાગે ઘરે ગયા એટલે આપણું કર્મ પૂરું થયું એવું નથી મિત્રો. પરંતુ આપણે એક શિક્ષક સાક્ષર તરીકે એ સમાજને જાગૃત કરવાનો છે જે અબૂધ છે. એ વાલીને ખબર નથી કે મારું બાળક શું કરે છે, ત્યાં જઈ અને આપણે આ કામ કરવાનું છે મિત્રો. એક જ ઉગાડો ફૂલ ભૂમિ જા વેરાન, બસ આ કરીશું ને તો ચોક્કસ આપણે શિક્ષણના જીવ છીએ એ ફલિતાર્થ થશે. બેને સુંદર પુસ્તક આજે જે વિમોચન કરવાનું છે લખ્યું છે. આ દરેક સ્કૂલમાં પહોંચાડવાનું છે, અને દરેક સાહેબ સ્કૂલમાં પહોંચાડી પણ દીધું મેં. કાલે દરેક બીઆરસી આપી દીધું, અને આચાર્ય સુધી પહોંચી ગયું છે. કીધું વિમોચન થાય પછી ખોલજો. અને મિત્રો દરેક વાંચે, દરેક સમજે, દરેક બાળક સુધી જાય, વાલી સુધી જાય. અને હું તમને કહું છું ને કે એક ગરીબ મા બાપો જે આપણા મજૂરી કરે છે, બાળક ક્યાં છે ખબર નથી, ત્યાં આપણી જવાબદારી વિશેષ થાય છે. અને ટચ ડોન્ટ ટચ, આ બધા જ વિષયો સુંદર રીતે આલેખ્યા છે. પોસ્કોની વાત પણ આપણા એસપી મેડમે કરેલી છે. તો આ બધા રૂલ્સથી ખબર હોય, આ વાતથી ખબર હોય તો આપણે આવતીકાલ જે આપણી સુરતની છે એ બેટર બનાવી શકીએ. તમે બધાએ સાથ સહકાર આપવાનો છે, જાગૃત થવાનું છે. અને જો આપણે બધા જ જાગૃત થઈશું ને તો આવા ખોટા વ્યક્તિઓ બહાર આવતા થઈ જશે અને આપણું આ અટકશે. એટલે મિત્રો આ બુક તમે વાંચજો, વંચાવજો, વાલીઓ સુધી જાય એવું કરજો, વાલી મિટિંગમાં પણ ચર્ચા કરજો, અને એના દ્વારા આખો જિલ્લો સેન્સિટિવ થાય એવી મારી આશા છે, અભિલાષા છે, ઈચ્છા છે અને અપેક્ષા છે. અને મને વિશ્વાસ છે કે આ અપેક્ષા મારી ચોક્કસ પૂરી થશે, અને આપણે બધા જ આ કામમાં આપણા સમાજને સાથ સહકાર આપીશું. અને શિક્ષણ જગત પહેલ કરી છે તો પહેલને સફળતા સુધી પહોંચાડીશું. મને આશા છે જ, અને તમે કરવાના છો જ. ભગવાન આમાં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર. આપે જે અમારા શિક્ષકોમાં
વિશ્વાસ મૂક્યો છે તો અમે આપના વિશ્વાસમાં પૂરા ઉતરીશું એવી ખાતરી આપીએ છીએ. ત્યારબાદ હું મંચસ્થ મહાનુભાવોને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પુસ્તકનું વિમોચન કરે. વિજય, માનનીય શ્રી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ડીઈઓ સાહેબ, ડીપીઈઓ સાહેબ શ્રી પુસ્તકનું વિમોચન કરી રહ્યા છે તો આપણે તાળીઓથી વધાવીશું. આભાર સર્વે મહાનુભાવોનો. બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર મનન મૌન તોડવાનું વિષય પર ડૉક્ટર લતિકા શાહ મેડમ આપણને એક નાનકડું એવું પ્રેઝન્ટેશન બતાવવા ઈચ્છે છે તો આપણે તે ધ્યાનથી જોઈએ. શરૂઆત કરી તે ટૉપિકનું નામ અમે એવી રીતે આપેલું કે મનન મૌન તોડવાનું. બેઝિકલી આ ટૉપિક પર આપણે વાત નથી કરતા, એ સૌથી મોટો આપણો પ્રોબ્લેમ છે. અને આ કાર્યક્રમ જે થયો એનું સક્સેસ એટલે કે પહેલું પગથિયું આપણે ચડી રહ્યા છે કે એની વાત કરતા થયા. આજે જગ જાહેર પણ આ વસ્તુનું ડિસ્કશન થાય છે, એ કદાચ આ પહેલી સારી વસ્તુ છે. ડિસેમ્બર મહિનામાં આના પહેલાં અમે 2 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે તો કામ કર્યું જ, પણ ડિસેમ્બર મહિનામાં તમે જોશો તો રોજ જ એવી ઘટના બનતી હતી કે જેમાં આવા ડેટા હોય. સર, જે એકચ્યુઅલ ડેટા મારે કહેવાતા કે એમાં જે અમે મહિલા અને બાળ ઉદ્યોગના અમે ડેટા લીધેલા એમાં એવું છે કે 50% જેટલા છોકરાઓ ઇન્વોલ્વ હતા અને 43% જેટલી છોકરીઓ ઇન્વોલ્વમેન્ટ હતી. એટલે એમાં એવું કે દર 2 બાળકે જાતીય સતામણીનો ભોગ બન્યો હોય. પણ સર, જે મારો એક પ્રોબ્લેમ હતો કે આ જે ડેટા છે તે ઇન્ડિયાના નેશનલ ડેટા છે. ગાંધીનગરમાં જ્યારે મેં રજૂઆત કરી ત્યારે એક ક્વેશ્ચન એવો પણ આવ્યો કે ગુજરાતના ડેટા નથી આપણી પાસે. ગુજરાતના મને ડેટા મળ્યા પણ તો સુરતના ડેટા નથી. તો મને એવું થાય છે કે આપણે જ્યારે આ એક મોટી મુહિમ શરૂ કરવા જઈ રહ્યા છે તો એક ડેટા આપણી પાસે હોવો જોઈએ જેમાં સુરતના લગભગ 10,000 જેવા છોકરાઓનો આપણે સ્ટડી કર્યો હોય કે એમને એક નામ વગરનું આપીએ અને જોઈએ કે ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ ખરેખર ક્યાંક થાય છે, એમના વિશે એમનું શું નોલેજ છે. અને બીજું સર, કોમ્યુનિટીમાં બી સ્ટડી થવો જોઈએ. આપણે નેશનલ ડેટા પર કામ કરીએ એના કરતાં આપણા લોકલ ડેટા આપણી પાસે હોવા જોઈએ કે કોમ્યુનિટીમાં 10,000 જેવા પેરેન્ટ્સ કે જે વર્કર કે એ લોકોને આપણે પૂછીએ કે ખરેખર જાતીય સતામણીનું પ્રપોર્શન કેટલું છે. કારણ કે આ જે ડેટા છે તેમાં જે બીજી ચોંકાવનારી માહિતી થઈ કે આ 10% ડેટા છે, 90% કેસીસ બહાર જ નથી આવતા. અને એનું રીઝન એ છે કે જે થાય છે જેની સાથે બાળક છે, એટલે બાળકને એ નથી ખબર કે મારી સાથે સાચું થાય છે, સારું થાય છે કે ખોટું થાય છે, કારણ કે બાળકને એ વસ્તુનું નોલેજ નથી. બીજું જે 90% જે ખબર નથી પડતી એનું રીઝન એ છે કે દે ડોન્ટ નો કે વોટ ટુ ડુ. બીજું સર, એ લોકો સાથે ગ્રુમિંગ થાય છે. જ્યારે આ રેપ થતો હોય, સપોઝ હૈદરાબાદનો કેસ થયેલો તો અનનોન વ્યક્તિએ કોઈ એકવાર એક લેડી સાથે રેપ કર્યો, પણ જે આ બાળકો સાથે જાતીય સતામણી થાય છે તે એકવાર નથી થતી. ઘરોમાં એ 20 વર્ષ 15 વર્ષ, જે હમણાં જ એક ટીચર મેડમે કર્યું એમાં એ છોકરીના મેરેજ થઈ ગયા પછી પણ એના ફુવાજી એનું જાતીય સતામણી કરતા હતા. તો આ જે ઘટનાઓ છે તે વર્ષો સુધી ચાલે છે. જો બાળકને આપણે શીખવાડી દઈએ કે તારી સાથે આવું થાય તે ખરાબ છે અને તારે શું કરવાનું છે, તો આ 20 વર્ષની એ યાતનામાંથી બચી શકે છે. જેવી રીતે મેં કીધું કે લિંબાયતનો એક કેસ હતો જેમાં એ છોકરી કે આવું તો સગ્ગા ફાધર 2 વર્ષથી કરતા હતા. તો આપણા એક 20 મિનિટના સેશનથી એ છોકરીની પૂરી લાઈફ એ યાતનામાંથી બચી ગઈ છે. એટલે બાળક ઇન્વોલ્વ છે, નોન પર્સન કરે છે એટલા માટે બહાર નથી આવતું. ગ્રુમિંગ કરેલું હોય એટલે બાળકને પટાવી દીધું હોય. બાળકને ગ્રુમિંગ કેવી રીતે કરે કે એને પૈસા આપી દે, એને કોઈ ગિફ્ટ લઈ આપે, એને ફરવા લઈ જાય. એટલે ઘણીવાર એવું બને કે કરનાર વ્યક્તિ એના ફેવરિટ અંકલ આંટી હોય અને એની સાથે જાતીય સતામણી કરતા હોય અને બાળક લાલચમાં એ વસ્તુ બહાર નહીં આવે. એટલે 90% કેસીસ જે નથી આવતું એનું એ રીઝન એ છે. બીજું સર, અમને જોયું કે છોકરાઓ પાસે વર્ડ પાવર નથી.
આજે નાના છોકરાઓને આપણે શું શીખવાડીએ છીએ, આને સૂસુ કહેવાય, એને પીપી કહેવાય, છીછી કહેવાય. એકચ્યુઅલ જે સાયન્ટિફિક વર્ડ જે પ્રાઇવેટ પાર્ટ માટે યુઝ થવો જોઈએ એ બાળકને આવડતો નથી. હું ઘણી સ્કૂલોમાં જઈ ત્યારે પૂછું તો એ લોકો જે ગાળોમાં યુઝ થાય ને એ વર્ડ્સ એ લોકોને આવડતા હોય, અધરવાઇઝ સાયન્ટિફિક જે વર્ડ છે કે આને યોની કહેવાય, વજાઈના કહેવાય, એવા વર્ડ શીખવાડતા નથી. અને એટલે શું થાય, જ્યારે વિધિ મેડમ જોડે વાત થઈ ત્યારે એવું કહેતા કે ઘણીવાર જે લોકો નિવેદન આપે ને એમાં એવું કે મારી સાથે ગંદુ કર્યું છે, અને એના લીધે એ લોકોને સજામાં જે પનિશમેન્ટ મળવી જોઈએ એમાં એ લોકોને પ્રોબ્લેમ થતો હતો. સો જે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે 3 વર્ષનું થાય ત્યારથી બાળકને જેમ આંખ નાક કાન આવડે એમ એના પ્રાઇવેટ પાર્ટના નામ આવડવા જોઈએ. એટલે વર્ડ પાવર નથી હોતા, એટલે એને એવું થાય કે મારે પેરેન્ટ્સને કહેવું કઈ રીતે, અને એના લીધે બાળક વ્યક્ત નથી કરી શકતું. બીજું જે અમને જોવામાં આવ્યું કે ચિલ્ડ્રનનું માનતું નથી. એવા ઘણા ટીચર્સ પેરેન્ટ્સની સાથે બી મેં વાત કરી તો એ લોકોને એવું લાગે કે બાળકને આપણે ટ્રસ્ટ નથી મૂકી શકતા, કે આ બાળક સ્ટોરી બનાવે છે. એટલે બાળક જ્યારે એકવાર કહેવાની હિંમત કરે પછી આપણે માનીએ નહીં, પછી બાળક કહેતું બંધ થઈ જાય છે. એટલે બાળકને ડર હોય છે કે મારી વાત કોઈ માનશે નહીં, એટલે બહાર નથી આવતું. બીજું એક જોવા મળે છે કે એકવાર પેરેન્ટ્સને કંઈ પણ દે પણ પેરેન્ટ્સને એવો ડર હોય છે લોક ક્યાં કહેંગે, છોકરી મોટી થઈને પરણશે નહીં, મામા હોય કાકા હોય, તો એ બધામાં સમાજમાં એ રીતની જે રીતનું એટમોસ્ફિયર એના લીધે બાળકની કોઈ વાત માનતું નથી, લોક ક્યાં કહેંગે બહાર આવતું નથી. અને છેલ્લું સર જે જોયું કે લેક ઓફ અવેરનેસ, કોમ્યુનિટીમાં સર અવેરનેસ નથી. પોક્સો એક્ટ શું છે, ઇવન ટીચર્સ લોકોને અથવા તો આપણા જેવા લોકોને બી ખબર પડે તો પહેલાં આપણને એવું થાય આવી ઝંઝટમાં કોણ પડે, પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે કોણ જાય. તો એનો જે પોક્સો એક્ટ છે તે બહુ ફ્રેન્ડલી, ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવેલો છે. એના માટે પનિશમેન્ટ બહુ વ્યવસ્થિત થાય, તમારી નામ બહાર નથી આવતું. તો આ બધી વસ્તુની અવેરનેસ પણ કોમ્યુનિટીમાં નથી, એના માટે 90% કેસીસમાં આ બધી વસ્તુ બહાર નથી આવતી. એટલે એક મારું હતું કે આપણે સુરત સિટીમાં ક્યાંક સ્ટડી કરી શકીએ, એ એક હતું. બીજું આપણે શું કરી શકીએ આ બાબતને, ખબર તો છે કે ડેટા આટલા બધા સિવિયર છે, તો એક બાળકોની ટ્રેનિંગ જે આપણે કરી રહ્યા છે, બીજી ટીચર્સ ટ્રેનિંગ, ત્રીજું છે જે પેરેન્ટ્સની ટ્રેનિંગ થવી જોઈએ, એટલે કે પેરેન્ટ્સના વર્કશોપ થવા જોઈએ. દરેક સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ થતી જ હોય, તો ક્યાંક 3 મહિને 4 મહિને જ્યારે તમારા બીજા બધા ટોપિક લેવાય ત્યારે પેરેન્ટ્સ સાથે બી તમે આ બાબતનું ડિસ્કસ કરો તો બાળક અને પેરેન્ટ્સ વચ્ચે આ વસ્તુની જે દિવાલ છે તે તૂટી શકે અને બાળક મા બાપને કહી શકે. બીજું જે કોમ્યુનિટી અવેરનેસ કરવાની જરૂર છે આ ટોપિકને લઈને. અને એક બીજો જે છે બોયઝ એમ્પાવરમેન્ટ, આપણે વુમન્સને બહુ કરીએ છીએ, એની સાથે સાથે બાળકો સાથે પણ કામ કરવાની જરૂર છે. અને એના માટેના બી સેશન લેવાના જરૂરી છે. ને એમાં કઈ મેટર્સ છે તે હું પાછળથી કહું છું. અત્યાર સુધી સર અમે 8.5 લાખ બાળકો સુધી પહોંચ્યા છે. ટીચર્સ, પેરેન્ટ્સ, ઘણા બધા લોકોને ટ્રેન કર્યા છે. આઉટ ઓફ સુરત પણ ગયા છે. અને એમાં શું કેસીસ થયા, જે બાળકોને અમે એમ્પાવર કર્યા તો શું બેનિફિટ થયા, એના થોડા કેસીસ કહીશ. કે જેમ કેતનભાઈએ વાત કરી કે બોટાદનો એક કેસ હતો જેમાં ટીચર્સને સર અમે આ બાબતે ટ્રેન કરેલા હતા. અને ટીચર્સ, એક છોકરી પહેલાં ભણવામાં હોશિયાર હતી, પછીથી એ થોડી વીક જવા માંડી. ટીચરે એની સાથે કોમ્યુનિકેશન કર્યું અને ત્યારે એ છોકરીએ કીધું કે મારા અંકલ મારી સાથે છેલ્લા 1 વર્ષથી આવું કરે છે અને એના લીધે મારો સ્ટડી બગડે છે. તો ટીચર સેન્સિટાઇઝ હતી એટલે આ વાત બહાર આવી. સુરતનો જ એક ચાઇલ્ડ વેલફેર ઓફિસરે અમને શેર કરેલો કેસ છે કે જેમાં એક ટીચરે જોયું કે નાની છોકરી હતી 3 વર્ષની, ઘરેથી તો યુઝ્યુઅલી છોકરાઓ બાલ મંદિરમાં હોય ને રડતા જ હોય, પણ એક છોકરી એવી હતી કે જે સ્કૂલેથી એને રિક્ષામાં બેસવાનું હોય ને તો પણ રડે. એટલે ટીચરને થોડી ઓડ લાગી અને આની ટ્રેનિંગ લીધેલી હતી તો એને એવું થયું કે આવું કંઈક નથી ને, અને એણે પાછળ ગઈ. તો આ લગભગ 60 યર્સવાળા કાકા હતા અને એ મૂકતા પહેલાં એ છોકરી સાથે જાતીય સતામણી કરતા હતા. તો 3 વર્ષની બાળકી રડ્યા વગર, એની પાસે કોઈ વર્ડ નથી હોતા કે કંઈ કે, એ ખાલી રિક્ષામાં બેસતી વખતે રડતી હતી. તો આ સબ્જેક્ટથી તમે સેન્સિટાઇઝ થયેલા હોય તો આવા કેસીસ બહાર આવે છે. આપણે જેમ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું એ રીતે અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ બી આપણે સેન્સિટાઇઝ કરેલું. અને એ લોકોએ જ્યારે સ્કૂલમાં સેમિનાર લીધા ત્યારે એ લોકોએ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ના સ્ટીકર બનાવી અને છોકરાઓની નોટ પર લગાવી લીધેલા. ત્યાં એક છોકરીના સ્ટેપ ફાધર એને આવી રીતે હેરાન કરતા હતા. એણે મમ્મીને કમ્પ્લેન કરી પણ મમ્મીએ સાંભળ્યું નહીં કે આવું ના હોય. તો એણે એની ફ્રેન્ડને વાત કરી અને એને ફ્રેન્ડે કીધું કે આપણે ત્યાં પેલો એક સેશન થયેલો જેમાં 1098ના સ્ટીકર્સ આપણને આપેલા, ચાલ આપણે 1098માં વાત કરીએ. અને પછી આ કેસ બહાર આવ્યો. તો 1098 હેલ્પલાઇનમાં પણ આ કેસ બહાર આવ્યો. બીજું સર, આપણા લિંબાયતમાં જ આપણે ત્યાં ચાઇલ્ડ વેલફેર ઓફિસર સાથે અમે સેમિનાર લીધો
અને એ સેશન પછી જે 5મા ધોરણની છોકરી 10 વર્ષની સર એવું કહે કે આવું તો 2 વર્ષથી મારા ફાધર મારી સાથે કરે છે. સો દેટ વોઝ અવર ટર્નિંગ પોઈન્ટ કે આપણો આ 20 મિનિટ્સનો નાના છોકરાઓ સાથે અને મોટા બાળકો સાથે લગભગ 45 મિનિટનો સેશન છે અને એમાં બાળકો ખુલ્લેથી બોલે છે કે ભાઈ આવું અમારી સાથે થાય છે ને આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. સો આપણે આવા સેશન બીજા બધા બી ઘણા કેસીસ છે, કતારગામ છે, લગભગ 21 જેવા કેસીસ છે જેમાં બાળકોને આપણે આવી ટ્રેનિંગ આપી હોય અને બહાર આવ્યો હોય. પાલનપુરમાં મારો એક સેશન થયો, એના પછી એ છોકરીએ, એ લોકોના ત્યાં કાઉન્સેલિંગ સેન્ટર છે, એમાં એ છોકરીએ કીધું કે આવું મારા મેથ્સના ટીચર મારી સાથે કરે છે. એ મેથ્સના ટીચર સ્કૂલના નહીં હતા, એના ઘરે ભણાવવા આવતા હતા અને ભણાવતી વખતે સર એની મમ્મી ત્યાં જ રહેતી હતી, પણ એના ટીચરે એવું કીધેલું કે જો તું કહીશ ને તો સ્કૂલના તારા મેથ્સના ટીચર મારા ફ્રેન્ડ છે ને તને ફેલ કરાવી દઈશ. અને એના લીધે છોકરી બોલતી નહીં હતી અને આ કેસ આખો બહાર આવ્યો. તો આ રીતના સેશનથી આટલો ફાયદો થાય છે. સર આ ટૉપિકના લીધે ઘણા લોકોને એવું થાય છે કે શું શીખવાડતા હશે. તો જે નાના છોકરાઓને અમે જે લગભગ 1લા ધોરણથી 5મા ધોરણના છોકરાઓને જે અમે શીખવાડીએ છીએ એમાં એ લોકોના પ્રાઇવેટ પાર્ટ બતાવીએ કે ભાઈ આ 4 તારા પ્રાઇવેટ પાર્ટ છે. અને બીજું ગુડ ટચ અને બેડ ટચ, કે ભાઈ તને કોઈ ટચ કરે, તને સારું ફીલ થાય, તારા પપ્પા મમ્મી અંકલ આંટી ટચ કરે તે નોર્મલ ટચ છે, ગુડ ટચ છે, અને તારા પ્રાઇવેટ પાર્ટને કોઈ ટચ કરે તો બેડ ટચ, અને પ્રાઇવેટ પાર્ટને ટચ કરે તો બેડ ટચ છે. એ નાનું છોકરું બહુ જ સારી રીતે સમજી શકે છે. એના પછી અમે 4 R શીખવાડીએ છીએ. રેકોગ્નાઇઝ, ગુડ ટચ અને બેડ ટચને રેકોગ્નાઇઝ કરે. કોઈ બેડ ટચ કરે તો એણે જોરથી ના પાડવાની છે, ચીસો પાડવાની છે. 3rd R શીખવાડીએ છીએ રન અવે, અને 4th છે રિપોર્ટ. પેરેન્ટ્સને રિપોર્ટ કરે અને ટીચર્સને રિપોર્ટ કરે. તમે જોઈ શકશો કે નાના છોકરાઓને આવો મેસેજ આપવો એ કોઈ બી કલ્ચરમાં એકદમ સોફિસ્ટિકેટેડ વર્ડ્સમાં આપણને એને મેસેજ આપવાનો છે. અને બહુ જ નાના છોકરાઓ 30 મિનિટના આપણા સેશનમાં આરામથી શીખી જાય છે કે આને બેડ ટચ કહેવાય અને આવું કોઈ કરે તો ખરાબ કહેવાય. ને ચાઇલ્ડ હેલ્પલાઇન શીખવાડીએ છીએ. જે મોટા છોકરાઓ છે એને સર અમે થોડા બીજા પોઈન્ટ્સ બી એની અંદર કવર કરી લઈએ છીએ કે જેવી રીતે એની અંદર એ લોકોના નોર્મલ ડેવલપમેન્ટ ચેન્જીસ છે, પિયર પ્રેશર. અમે બહુ જોયું કે ચાઇલ્ડ સેક્સ એબ્યુઝમાં છોકરીનો ફ્રેન્ડ, એકનો બોયફ્રેન્ડ હોય એટલે બીજી છોકરી કહેશે કે તું પણ બોયફ્રેન્ડ કર. તો પિયર પ્રેશરના લીધે એ લોકો જાતીય સતામણીમાં ફસાતા હોય છે. પછી જે પોર્નોગ્રાફીની એડવર્સ ઇફેક્ટ છે એ અમે એડોલેસનને થોડી વાત કરીએ છીએ. સોશિયલ મીડિયા, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામમાં એ લોકો સામે રહીને બાળકો ટ્રેપમાં ફસાતા હોય છે. તો એડોલેસન બાળકો છે જે 10 થી 19 વર્ષ છે એને થોડું ડિટેલમાં આપણે સમજાવવાનું હોય છે. આજકાલ 6th સ્ટાન્ડર્ડના છોકરા છોકરીઓના રિલેશનશિપ છે, હું જ્યારે સ્કૂલમાં જોઉં છું ત્યારે એક ફેક્ટર બી બહુ મોટા પાયે થતું હોય છે. તો એ લોકો રિલેશનશિપમાં બી કેવી રીતે એબ્યુઝ થાય છે એની થોડી વાત કરીએ તો બાળકો આ વસ્તુથી પ્રિવેન્ટ કરી શકે છે. સેલ્ફ ડિફેન્સ માટે થોડું સમજાવી શકો છો. અને ત્રીજો મારો મહત્ત્વનો પોઈન્ટ છે જે આપણે ઘણીવાર મિસ કરીએ છીએ, છોકરાઓને એમ્પાવર કરવાના. એક કિસ્સો હમણાં એક ટ્રસ્ટીએ મને કીધેલો. 12th સ્ટાન્ડર્ડના છોકરા છોકરી ભાગી ગયા સર, અને છોકરીએ ઇન્સિસ્ટ કરેલું કે આપણે ભાગી જઈએ. પછી એના જ્યારે પકડાયા ત્યારે છોકરીએ એવું કીધું કે મને આ ભગાડીને લઈ ગયેલો. છોકરો અત્યારે પોક્સો એક્ટ હેઠળ જેલમાં છે, છોકરી એક્ઝામ આપે છે. તો એ જે આપણા છોકરાઓ છે એને બી પોક્સો એક્ટ સમજાવવાની જરૂર છે કે ભાઈ 18 વર્ષથી નીચે સંમતિ હશે તો પણ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં તને પનિશમેન્ટ થઈ શકે છે. એના સાથે મોરલ વેલ્યુઝ થોડી. સર મેં જે અમુક છાપાના કટિંગ લીધા છે એમાં તમે જોશો તો જે એબ્યુઝર છે એની ઉંમર પણ જો 10 થી 14 વર્ષ, 15 વર્ષ, 13 વર્ષ. તો એ છોકરાઓ પણ કોઈ ક્રિમિનલ નથી. તો એમને પણ ક્યાંક આપણે સારી વસ્તુઓ શીખવાડવાની જરૂર છે કે ભાઈ રિસ્પેક્ટ કરો ફિમેલ્સને, પોક્સો એક્ટ વિશે સમજાવો. તો એબ્યુઝરની ઉંમર પણ બહુ નાની જોવા મળે છે. તો એ બાબતે પણ આપણે ક્યાંક કામ કરવાની જરૂર છે. એટલે બોયઝ માટે પણ થોડા સેશન છે. પોર્નોગ્રાફી માટે એક કામ કરવાની જરૂર છે. મોસ્ટ ઓફ સર અમે કેસીસ જોયા જેમાં એ એબ્યુઝરે પહેલાં જોઈ હોય મૂવીઝ અને પછી એક્સાઇટ થઈને બાળક ભોગ બનતું હોય. તો ક્યાંક આપણે હાયર ઓથોરિટીને એના માટેની બેન્ડ માટેની પણ વાત કરી શકીએ છીએ. કોમ્યુનિટી અવેરનેસ, જે 5 વર્ષના નીચેના છોકરાઓ પણ બહુ બધા એબ્યુઝ થતા હોય છે. તો એ લોકો માટે આશા વર્કર છે, જે આંગણવાડી વર્કર છે, એ લોકોને પણ આપણે આમાં ઇન્વોલ્વ કરીને એક જિલ્લા સુધી, ગામડાઓ સુધી પણ પહોંચી શકીએ એવી અમારી ઈચ્છા છે. આ એક વિડીયો ખબર નહીં ચાલશે કે નહીં, આ એક આશ્રમમાં મેં સેશન લીધેલો અને એ છોકરો 20 મિનિટમાં કેવી રીતે શીખી ગયો એની એ વાત હતી. આઈ થિંક આ વિડીયો ચાલુ થશે કે નહીં મને નથી ખબર. लिस्ट को ने छूना है,
बोर्ड के पास छाती को नहीं छूना है, दो पैरों के बीच का भाग को नहीं छूना है, पीछे को नहीं छूना है। अगर कोई छूता है तो तुम क्या करोगे? रुको बोल। बताओ कैसे करोगे एक्शन? रुको। फिर ऐसे चलना है, फिर भाग जाना है। और किसको बताना है? टीचर को। સર આ એક આશ્રમમાં હતું જેનું કોઈ જ એજ્યુકેશન તમે માની શકો છો, એ લોકો કોઈ સ્કૂલમાં નહોતા જતા. મારો 20 મિનિટના સેશનમાં આ છોકરો આટલું સરસ બોલતો હતો. તો તમને નથી લાગતું કે આપણે આ વસ્તુ આરામથી છોકરાઓને શીખવાડી શકીએ? યસ ઓર નો? થેન્ક યુ. થેન્ક યુ મેડમ. તમારી વાત અને તમારી પ્રેઝન્ટેશન પરથી એવું ચોક્કસ લાગે છે કે ચિંતા અને ચિંતન બંનેનો આ વિષય છે. ખાલી ચિંતા કરવાથી કંઈ ચાલવાનું નથી, હવે ચિંતન પણ કરવું પડશે. ત્યારબાદ હું ડીઓ સાહેબ શ્રી રાજ્યગુરુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ વિષય પર પોતાના વિચાર રજૂ કરે. આદરણીય કલેક્ટર સાહેબ, આદરણીય ડીડીઓ સાહેબ, મારા સાથી મિત્ર દરજી સાહેબ, ડૉક્ટર લતિકાબેન, ડૉક્ટર કેતનભાઈ, અત્રે ઉપસ્થિત બીઆરસી મિત્રો, સીઆરસી મિત્રો, ટીપીઓ મિત્રો, શિક્ષક ભાઈઓ અને બહેનો. લતિકાબેન અને કેતનભાઈ બરડવાએ ટીચર્સ મેન્યુઅલ ખૂબ સુંદર મજાનું બનાવ્યું છે. ગત વર્ષે પણ 2020ના જાન્યુઆરી મહિનામાં આપણા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં આપણે 2 મોટા કાર્યક્રમો અમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પ્રિન્સિપાલો માટે કર્યા હતા. ત્યારબાદ જ્યારે ડિસેમ્બર મહિનામાં બેને કીધું એ મુજબ સુરતમાં જે ઘટનાઓ બની અને અમે દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાતમાં વાંચન કર્યું, ત્યારે લતિકાબેનનો સંપર્ક કર્યો અને શહેર વિસ્તારના લગભગ 3500 જેટલા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને પ્રિન્સિપાલો સાથે સતત 3 દિવસ સુધી અમે વેબિનારો કર્યા અને પછી એનું ફોલોઅપ પણ અમે લઈ રહ્યા છીએ. ખાસ કરીને સમાજની અંદર આ બાબતની જાગૃતિ આવે, અવેરનેસ આવે, શિક્ષકોમાં પણ ખાસ કરીને એ બાબતની જાણકારી મળે અને આવા દુર્વ્યવહારો અટકે એવું સુંદર મજાનો યજ્ઞરૂપી કાર્ય આ બેન શ્રી લતિકાબેન અને કેતનભાઈ કરી રહ્યા છે. એને હું હૃદયથી ખૂબ ખૂબ બિરદાવું છું અને આપ સૌ આ શાળા સુધી અને સમાજ સુધી પહોંચે એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. થેન્ક યુ સર. મિત્રો, એક વસ્તુ તમે નોટિસ કરી હશે કદાચ, પર્સનલી મેં તો કરી જ છે, કે જ્યારે પણ સુરત પર મુસીબતના વાદળો ઘેરાય અથવા તો કોઈ સમસ્યા આવી પડે ને, ત્યારે હંમેશા વોટ્સએપમાં એક ઓડિયો ક્લિપ આવે ને સાંભળવાની બધાને તાલાવેલી હોય, જેમાં સાહેબશ્રી આપણને માહિતી આપે, સાંત્વના આપે, માર્ગદર્શન આપે. આજે એવા આપણા સૌના લાડીલા એવા કલેક્ટર સાહેબશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આજે આપણે કલેક્ટર સાહેબની પણ વાત સાંભળીએ. આજે ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ અને એને રોકવા માટે જે આપણે કરી શકીએ એના માટે મનન મૌન તોડવાનું જે પુસ્તક છે એનું વિમોચન થઈ રહ્યું છે. આપણે બધા મેચ્યોર એજમાં અત્યારે છીએ, પણ જો આપણે ચાઇલ્ડ સાયકોલોજીની દ્રષ્ટિએ વિચારીએ તો એના માટે ઘણી બધી ડિફિકલ્ટીઝ છે પોતાની જાતને એક્સપ્રેસ કરવાની. જે લતિકાબેને કીધું, એક બાળક લેટ્સે 5-7 વર્ષનું છે, હજુ એને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિશે ખબર જ નથી પડતી, એટલે એ સારું છે ખરાબ છે એના જે મોરલ ઇમ્પ્લિકેશન છે એનું એના દિમાગમાં કોઈ કોન્સેપ્ટ જ નથી હોતો. એટલે એ પોતાની સાથે જે થઈ રહ્યું છે એ સાચું છે કે ખોટું, એ આપણે દરેક વસ્તુને જે મોરલ માપદંડથી સાચું ખોટું, આ નૈતિક છે, આ નૈતિક છે એવું જે આપણે વિચારીએ છીએ એ બાળકના મગજમાં એ કોન્સેપ્ટ જ નથી. એટલે એ પોતાની સાથે જે કંઈ થઈ રહ્યું છે કોઈને કહેવું જોઈએ અથવા તો કોઈને એ કહેવાથી કંઈ ફરક પડવાનો છે એ એના મગજમાં નથી હોતું. તો ફર્સ્ટ ઇઝ, જ્યારે આપ એટલીસ્ટ આ બાબતે વાત કરશો પોતાની શાળામાં તો બાળકને એટલી તો ખબર પડશે કે કોઈ મારા પ્રાઇવેટ પાર્ટ્સને અડે અથવા તો પ્રાઇવેટ પાર્ટ્સને કિસ કરે તો એ ખોટું છે. તો એ ખોટું હશે તો એ કહેશે તો ત્યારે અટકશે.
જો એ પોતાની જાતને અભિવ્યક્ત કરતું થશે કે હા મેડમ તમે કહો છો આવું છે પણ એવું મારી સાથે આવું આ ટાઈમે હમણે કર્યું હતું, તો એટલીસ્ટ એ એના પછીના ધેન ઓનવર્ડ્સ એ દુઃખમાંથી બચી જશે. સો આપણી એક જે નૈતિક જવાબદારી છે એ શિક્ષકોની એટલી છે કે આ જે સેમિનાર અથવા તો આજે જે આપણે સાંભળી રહ્યા છીએ, જે પુસ્તક આપણને મળી રહ્યું છે, ઇટ ઇઝ નોટ ફોર સેલ્ફ કન્ઝમ્પશન. આપણે બધા તો મેચ્યોર લોકો છીએ, આપણે સમજીએ છીએ શું સારું છે શું ખોટું છે. એ ઓનવર્ડ ટ્રાન્સમિશન માટે છે. એ બાળકો સુધી આ વાત પહોંચે, બાળકોને આપણે સારી રીતે સમજાવી શકીએ, એના માટેનો આ એક પ્રયાસ છે. બીજું, લેટસ સે એ એજના બાળકો છે કે જેમને એ ખબર પડે છે કે મારી સાથે જે થઈ રહ્યું છે ખોટું છે, તો એ કિસ્સામાં પણ એ લોકો, બાળક છે એ પોતે એક વખતે અભિવ્યક્ત કરશે, કદાચ 2 વખત અભિવ્યક્ત કરશે, પછી 2 વખત એવું બધું કંઈ ના હોય, શાંતિથી બેસ જા. જો આવું જો એમના માતા પિતા અથવા તો ટીચર તરફથી એમને મળશે તો એના પછી 3જી વખતે કમ્પ્લેન નહીં કરે. હીલ અગ્રી કે મારી સાથે જિંદગીમાં આ જ થવાનું છે, તો હીલ અગ્રી ટુ ઇટ અને એ પ્રમાણે પોતાનું જિંદગી એ દુઃખમાં પસાર કરશે. સો સેકન્ડ ઇસ્યુ ઇઝ, જ્યારે અભિવ્યક્ત કરે છે, એક વખત પણ અભિવ્યક્ત કરે છે, તો એને સાંભળો. એ એની અંદર જે ભાવના છે એ આપની સમક્ષ અભિવ્યક્ત કરે. આપની પાસે લેટસ છે દિવસના 5 કલાક સુધી બાળક હોય છે, ઘણી વખતે આપને એમને મળે, રિસેસમાં મળે, વાત કરે, કોઈ જગ્યાએ કોઈ બાળકને અજુગતું લાગતું હોય, એકદમ જ જે પ્લેફુલ ચાઇલ્ડ હોય એકદમ દુઃખી થઈ જાય, તો આ બધા એવા વોર્નિંગ સિમ્ટમ્સ છે કે જેનાથી આપણને ખબર પડે કે આના જીવનમાં કંઈક ખોટું ચાલી રહ્યું હશે અથવા તો આ જીવનના કોઈ ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. તો એ કિસ્સામાં આ રીતે જો આપણે એ બાબતે વાત કરીએ અને જો આવા કોઈ કારણો હોય તો આપણે એને દૂર કરી શકીએ. ત્રીજો, જે વર્ડ્સ બાબતની વાત કરી, તો મારા બાળકો પણ એક બીજામાં છે, એક ચોથામાં છે, એટલે આપણે પણ ઘરે વાત કરતા હોઈએ તો છીછી કરી લો, પીપી કરી લો, આ છે, એ રીતે જ આપણે વાત કરતા હોઈએ. આપણે એને કદી સાયન્ટિફિક વર્ડ્સથી ના કરી લે કે આને ગુદા કહેવાય, આને શિશ્ન કહેવાય, યોની કહેવાય, એવા બધા શબ્દો આપણે નથી વાપરતા ઘરમાં. એટલે એમની વોકેબ્યુલરી પણ એટલી જ હતી. સો જ્યારે મેં પુસ્તક વાંચ્યું, આઈ રેડ ધ બુક, આ જે પુસ્તક છે એ મેં શરૂઆતથી અંત સુધી વાંચી, એની અંદર એક કોન્સેપ્ટ એવો પણ છે કે બાળક તમને લેટેસ્ટ છે મારે ચોકલેટ ખાવી છે, તો બાળક એવું બોલે છે મને ચોકલેટ ખાવી છે, કારણ કે આપણે એની સાથે કોઈ સૂગ કે એવી વસ્તુ એડ નથી કરી. જ્યારે તમે એવું કહો છો છીછી કરવાની, પીપી કરવાની, તો એની સાથે તમે બધા સૂગ અટેચ કરી છે. એટલે એ બાળક પોતાની એ સાથે એ એરિયા સાથે થતી કોઈ પણ ઘટના હોય તો એને યોગ્ય રીતે વર્ણવી જ નથી શકતો, યોગ્ય રીતે કહી જ નથી શકતો. જ્યારે તમે એને એક નામ આપો કે આ અંગને શિશ્ન કહેવાય, તો એ બોલી શકે છે. મારા બાળકોને મેં કીધું કે ભાઈ આનું નામ શિશ્ન છે, આનું નામ ગુદા છે, આ બંને આપણા જેમ કાનના બધા જે ભાગ છે એ જ પ્રમાણેના ભાગ છે. તો એ લોકોને પછી મેં પૂછ્યું કે આને શું કહેવાય, તો કે આ શિશ્ન કહેવાય. સો હી ઓલ્સો એગ્રીડ, હી એક્સેપ્ટ્સ કે આ એનું સાયન્ટિફિક નામ છે અને એ પ્રમાણે વર્ણન પણ કરી શકે છે. એટલે જેમ આપણે આંખથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, બધી જ વસ્તુઓની વાત કરીએ છીએ, તો જેનાઇટલ પાર્ટ્સ વિશે વાત કરવામાં કોઈ પણ પ્રકારની એવી સૂગ રાખવાની અથવા તો એ આપણા શિક્ષક તરીકે એવી કોઈ જરૂરિયાત નથી, એવી કોઈ આપણા પર એવા બંધનો નથી. જો આપણે બાળકને એ શબ્દો આપીશું તો એ શબ્દથી એ પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરી શકશે અને એને પોતાને એવું નહીં થાય કે હું શું બોલી રહ્યો છું, આ તો ગાળ જેવું લાગે છે, આવું બોલાય કે ના બોલાય. એ બધા જે બંધનો હોય એમાંથી આપણે પર નીકળી શકીએ. બીજું કે જે વસ્તુ લેટસ સે ઇન એની કેસ માહિતી આપ સુધી પહોંચી, તો એ કિસ્સામાં એને પછી ફર્ધર એસ્કેલેટ કરવામાં લોકલ પોલીસ, બીજા બધા જે આપણા કાયદાકીય પ્રાવધાનો છે એના મુજબ કાર્યવાહી કરવાની, અને ખાસ કરીને એના જે હિતેચ્છુઓ છે, બાળક છે એ બાળક હજુ કોઈકની ગાર્ડિયનશિપમાં હશે, લેટસ સે મધર ફાધર અથવા તો કોઈની સાથે રહેતા હોય, તો એ કિસ્સામાંથી જેનાથી એને ત્રાસ થાય છે એના અને આના સંપર્કો લઘુત્તમ કરવા માટે થઈ અને આપણા પર એ જવાબદારી પણ છે કે એમના હિતેચ્છુઓ છે ત્યાં સુધી આપણે માહિતી આપીએ કે તમારા બાળકે આ વાત આવી મને કરી હતી, તો એ કિસ્સામાં આપ આના જોડે એના સંપર્ક ન થાય જોજો, સો દેટ એવા કોઈ દુર્ઘટનાઓ ઉત્પન્ન થવાના ચાન્સીસ જ ના થાય. બીજું જે સ્ટ્રાઇકિંગ ઇસ્યુ છે એવો છે કે જે કંઈ પણ જાતીય સતામણી થાય છે એમાંથી મહદઅંશે 80-90%, ખાસ કરીને બાળકોની બાબતની વાત છે ત્યાં સુધી, એડલ્ટ રેપ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, પણ બાળકોની વાત છે ત્યાં સુધીમાં એ મહદઅંશે એના નોન એ ઓળખતા હોય એવા લોકોના વધારે દુર્ઘટનાઓ થાય છે. અને એ દુર્ઘટનાઓ કોન્સ્ટન્ટ હોય છે. લેટસ સે કાકા કરી રહ્યા છે કે ફુવા કરી રહ્યા છે કે કોઈ બીજા નોન વ્યક્તિ કરી રહ્યા છે, તમારા જે વેનના ડ્રાઈવર કરી રહ્યા છે, શિક્ષક કરી રહ્યા છે જો જાતીય સતામણી, તો એમની સાથેના સંપર્ક 5, 10, 15 વર્ષ સુધીના છે. એટલે એ 15 વર્ષ સુધી એની એક્ટિવિટી રિપીટ થયા કરશે, જ્યારે ચાન્સ મળે ત્યારે એની સાથે એ દુર્ઘટનાઓ થયા કરશે. સો ઇટ ઇઝ નોટ અ રેન્ડમ એક્ટ ઓફ રેપ, ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ કેસ ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ ફોર 15-20 યર્સ. એટલે એના કારણે એની મનોસ્થિતિ ઉપર અને એની શારીરિક અવસ્થામાં પણ ખૂબ પરિવર્તન અને ખૂબ તકલીફો પડતી હોય છે. એટલે આ એવો વિષય છે કે જેના વિશે આપણે બધાએ ખુલીને વાત કરવી જોઈએ. આપણા અંદર પણ વર્ષોથી જે ભણાવીએ છીએ ને એમાં એડોલસન્ટ એજમાં પણ તમે લેટ્સ સે
મને યાદ નથી કયા ધોરણમાં આવે, પણ 6 થી 8માની આસપાસ જ્યારે બોડીલી પાર્ટ્સ ભણાવવાના આવે એટલે ગુપ્ત અવયવો આવે એટલે બધું ઉડાડી જ દેવાનું. શિક્ષક બધું ફટાફટ આ તો આવો જવા દો આના આમ કહેવામાં, તો એ પાર્ટ જાણે આપણે જીવનમાં ભણાવવાના જ ના હોય ને એ રીતે ઉડાડી દઈએ. એટલે એના કારણે દેટ લીડ્સ ટુ અ સિચ્યુએશન કે જેમાં એડોલેસન્ટ એજના બાળકો, વી આર ટોકિંગ અબાઉટ 10 years ઓનવર્ડ્સ, 10-12 વર્ષ પછીના જે બાળકો છે એ લોકોના માટે સેક્સ્યુઅલ લાઈફ માટેની માહિતી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત એમના મિત્રો, ઇન્ટરનેટ, એમના આજુબાજુ જે પોર્નોગ્રાફિક સાહિત્ય મળી રહ્યું છે એમાંથી એ લોકો આના વિશેની માન્યતાઓ અને ધારણાઓ બાંધે અને એના પ્રમાણે કે ભાઈ દુનિયામાં બધા આવું કરે છે એટલે આ ઓકે જ હશે. સો આ જે થોટ પ્રોસેસ છે એના કારણે એ લોકો પોતાની જાતને, જેમ કીધું 15 વર્ષનો છોકરો, 14 વર્ષનો, 13 વર્ષનો, તો એ લોકોને આ એક્ટિવિટી કરવા માટે કોઈ એમને, બિકોઝ એવરીબડી સેઝ કે મારે ગર્લફ્રેન્ડ છે, મારે બોયફ્રેન્ડ છે, હું આમ કરું છું, હું તેમ કરું છું. સો દેટ ઇઝ અ પિયર પ્રેશર અંડર વિચ એ લોકો રહે અને એના કારણે દે એક્સપ્રેસ ઇન અ રોંગ વે, કાયદાને વિરુદ્ધમાં જઈ અને આ રીતે કાયદાના ઘર્ષણમાં આવે. તો આ બધી જ વસ્તુઓ અવોઇડેબલ છે જો આપણે એમને ટેન્ડર એજમાં સમજાવીએ કે આ સાચું છે, આ ખોટું છે, આ કાયદાકીય છે, આ ગેરકાયદાકીય છે, કોઈ કરતું હોય તો આપણે શું કરવું. આ બાબતે જો આપણે એટલીસ્ટ પોતાના બાળકો સાથે ખુલીને વાતો કરીએ, આપના પોતાના બાળકો સાથે, આપના સ્ટુડન્ટ સાથે, અને આપના બધાને જે બુક આપી છે ઇટ ઇઝ વેરી ઇઝી. એ જે પુસ્તક મેં વાંચ્યું છે એની અંદર કેવા છે કે દરેક ઘટનાઓ માટે ઉદાહરણો આપ્યા છે કે કોઈ વ્યક્તિએ આવું કીધું, એના પછી તમે શું એને પૂછી શકશો, એને શું કહી શકશો. ઇટ ઇઝ વેરી ઇઝી, એવું અઘરું નથી. એટલે બધાને વિનંતી છે કે જે આજે આ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ અને આ જ વિષય વિશે આપણે જો બાળકો સુધી પહોંચીશું તો મને લાગે છે કે આપણે ઘણા બધા બાળકોની જિંદગીમાં એ કોન્સ્ટન્ટ યાતનામાંથી એમને બહાર કાઢી શકશું. અને આ બધા બાળકો સાથે આટલો બધો સમય પસાર કરો છો, યુ વિલ ઓલવેઝ કમ ટુ નો કે દેર ઇઝ સમથિંગ રોંગ. બાળક દાખલા તરીકે એના ઘરમાં કોઈ કંઈક ખખડાયો હોય ને તો સ્કૂલમાં ખબર પડી જાય કે આજે એને કોઈક બોલ્યું છે. તો એ જે છે, બીજું એક જે માનસિકતા મેં જોઈ છે એવી છે કે જે સેક્સ્યુઅલ એબ્યુઝનો થોટ પ્રોસેસ છે અર્બન એરિયામાં વધારે છે અને રૂરલમાં ઓછો છે, પણ એવું બિલકુલ સાચું નથી. ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ બાબતની વાતો, અને દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં પણ તમે 6 ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના છોકરાઓની વાતો સાંભળો તો એમની વાતો આ સેક્સ્યુઅલ રિલેશનની આજુબાજુ જ ફરતી હોય છે. એટલે અલ્ટિમેટલી એવું નથી કે અર્બન કે રૂરલમાં કોઈ ભેદ છે. બધી જ જગ્યાએ ઇન્સેસ્ચ્યુઅલ રિલેશન્સ, પોતાના ઘરના જ લોકો દ્વારા એબ્યુઝ થવાનું, અથવા તો અફેર્સ એટ અ વેરી ટેન્ડર એજ, એ બધું છે બધી જ જગ્યાએ સમાન છે. કોઈ જગ્યાએ એના વિશે ખુલીને વાત થાય છે, કોઈ જગ્યાએ નથી થતી. અધરવાઇઝ હ્યુમન બિંગ્સ આર ધ સેમ, બધી જ જગ્યાએ પ્રશ્નો સમાન જ છે. એટલે એવું કોઈ માનવાને કારણ નથી કે આ અર્બનમાં વાત થાય, રૂરલમાં આપણે ક્યાં ગામમાં આ બધી વાતો કરવી. ઇટ ઇઝ ઓલવેઝ બધી જ જગ્યાએ આ પ્રશ્નો સમાન રીતે વ્યાપ્ત છે. એટલે બધાને વિનંતી છે કે આ માત્ર પોતાના સુધી રાખવાનો વિષય નથી. આ વિષય વિશે આપ બધા દાખલા તરીકે જઈને પોતાના ક્લાસના 50 છોકરા સાથે પણ જો આ વાત કરશો તો ઇટ વુડ સ્પ્રેડ ધ મેસેજ. અને એ લોકોને એમના ફ્રેન્ડ જોડે કંઈ થતું હશે, એમના બીજા મિત્ર સાથે કંઈ થતું હશે, દે વિલ ઓલ્સો શેર બિટવીન ધેમસેલ્વ્સ. ઇટ વિલ સ્પ્રેડ ફર્ધર. આટલી જ મારી આપ બધા પાસેથી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. આપના વિચારો, આપના સૂચનો અમારા કાર્યમાં પ્રદર્શક બની રહેશે. સર નમસ્કાર. મંચ પર ઉપસ્થિત ડૉક્ટર લતિકા શાહ મેડમ, ડૉક્ટર કેતન ભરાડવા સાહેબ, હમણાં જ વ્યસ્ત શેડ્યુલને કારણે આપણા વચ્ચેથી વિદાય લઈ રહેલા કલેક્ટર સાહેબ, ડીઓ શ્રી, ડીપીઓ શ્રી, અત્રે ઉપસ્થિત તમામ શિક્ષકગણ, ટીપીઓ શ્રી, સીઆરસી, બીઆરસી, કલેક્ટર સાહેબ, ડીપીઓ, ડીઓ તમામે પોતાના વક્તવ્યમાં જે વાત કરી કે આપણે સદનસીબ છે કે જે લતિકા મેડમે અને ભરાડા સાહેબે જે યજ્ઞ ચાલુ કરેલો છે એ યજ્ઞમાં ભાગ લેવાની અને સારા કાર્યમાં ભાગ લેવાની આપણે સૌને તક મળેલી છે. અને ફોર્ચ્યુનેટલી આપણે જે અત્યારે મેડમે વાત કરી, સીપી સાહેબની વાત કરી, વિધિ મેડમની વાત કરી, આપણા કલેક્ટર સાહેબ, આપણા ડીઈઓ શ્રી, ડીપીઓ શ્રી, અત્યારનું આપણું જે સમગ્ર સેટઅપ છે
એટલું કન્ડ્યુસિવ છે, એટલું આ બાબત માટે સેન્સિટાઇઝ થયેલું છે. કારણ કે આપ જોઈ શકો છો, અને સવારથી હું 2-3 વિડીયો કોન્ફરન્સમાં માનનીય કલેક્ટર સાહેબ સાથે પણ હતો. આજે જ્યારે લતિકા મેડમને સમય આપેલો હતો, એટલે કોઈ પણ હિસાબે જે અમારી 12:30 વાગ્યાની વિડીયો કોન્ફરન્સ 12:30 પતી અને પોતે તરત મને કહ્યું આપણે પહોંચવાનું છે, અને સાહેબે જે પોતે ઉત્સુકતા દાખવી, સમય ફાળ્યો, એના પરથી આપણે સૌ સમજી શકીએ છીએ કે સાહેબ અને સમગ્ર તંત્ર અત્યારે આ કાર્યમાં સહભાગી છે. ત્યારે આપ સૌ પણ સેન્સિટાઇઝ હોવાને કારણે જ અત્યારે ઉપસ્થિત છો. એટલે હું આશા રાખું છું કે જે સાહેબે આશા વ્યક્ત કરી કે અહીંથી જે વસ્તુ આપણને મળે છે એ, અને એ સિવાય આપણે લોકો બી અહીંથી તો મળે છે એની સાથે, એ સિવાય આપણે પણ જ્યારે ફિલ્ડમાં તમામ બાળકો સાથે સતત સંકળાયેલા છીએ, તે તમે લોકો પણ ઘણી વસ્તુથી પ્રત્યક્ષ અવગત હશો. એ વસ્તુને આપણે ઉજાગર કરીએ અને આ વસ્તુ છેક સુધી લઈ જઈએ. જે વાત કરવામાં આવી કે આપણે એવા વિષયની વાત કરીએ છીએ કે જેને અત્યાર સુધી છોછથી જોવામાં આવતો હતો, એ બાબતે વાત કરવામાં આવતી નથી. પણ અત્યારે જ આપણે સ્ટેજ પરથી જે તમામ મહાનુભાવોને બધાએ વાત કરી અને જે પ્રાઇવેટ પાર્ટ્સના ઉલ્લેખ કર્યા, આ અને આપણે ઇન શોર્ટ કે જે એક છોછ છે એ દૂર કરવાનો છે એની યોગ્ય શાબ્દિક ભાષામાં. અને આપણે આ મેડમની જે પુસ્તિકાઓ છે, આ તો એમનું કેટલામું પ્રકાશન છે મેડમ? 6મું 7મું પ્રકાશન છે. એટલે અગાઉના પ્રકાશનની બી વાત કર્યું, અને હજી જે ઉત્તરોત્તર એમના દ્વારા જે વસ્તુ આવતી રહે છે એ વસ્તુને સતત એમનું જે પોતાનું સંશોધન છે. કારણ કે પોતે આ કાર્યક્રમની અંદર જે એટલા સંકળાયેલા છે કે પોતાની જોબ છોડીને પછી આ બાબત માટે સંપૂર્ણપણે એને ડેડિકેટ થઈ ગયેલા છે. કારણ કે એ મને વાત કરતા હતા કે સારી નોકરી છોડવી અને એ પણ એક સારા કોઝ માટે, એ એક બહુ મોટી વસ્તુ છે કે જેનો એમના પોતાના આજુબાજુના બ્રધરને એની વાત કરતા હતા કે બધાને એમ હતું કે ભાઈ તું આ શું કરસ, પરંતુ એમણે જે આ નિર્ણય લીધો તો એના પરથી આપણને ખબર પડે કે એમનું ડેડિકેશન આ બાબત માટે કેટલું છે. જ્યારે સાહેબે વાત કરી કે આપ સૌ સીધા પ્રત્યક્ષ રીતે બાળકો સાથે સંકળાયેલા છો, ત્યારે આપ સૌની જવાબદારી વધી જાય છે. કારણ કે આના મુખ્યત્વે આના ભોગ બનનાર જે આપણા બાળકો છે કે જેની સાથે તમે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છો. તો હું આશા રાખું છું કે જે અત્રેથી વસ્તુની વાત થયેલી છે, ડીપીઓ શ્રીએ કીધું કે જે પુસ્તકનું આપણે વિમોચન કરવા જઈ રહેલા છે, એમણે ઓલરેડી એ પુસ્તક શાળાઓ સુધી પહોંચતું કરી દીધેલું છે. એટલે આ જે આપણી ઉત્સુકતા છે એને આપણે સતત ચાલુ રાખવાની છે. અને અમારા જે આઈસીડીએસના આંગણવાડીના પ્રોગ્રામ ઓફિસર છે એમની સાથે પણ મેડમ સંપર્કમાં છે, ડીપીઓ ડીઓ સાથે સંપર્કમાં છે. એટલે આશા રાખું છું કે મેક્સિમમ આપણા આ જે મિટિંગ્સ હોય એમાં મેડમ આવે, મેડમને પણ બાળકો સાથે મેક્સિમમ ઇન્ટરેક્શન થાય એવો અમારો પ્રયત્ન રહેલો છે. અને અમારા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ મારફતે પણ એમણે જે અમારી આંગણવાડી વર્કર હોય એમના દરેક મંથલી મિટિંગમાં, કારણ કે અમારી દર મંથલી મિટિંગ થતી હોય એમાં તાલુકા લેવલે તમામ આંગણવાડી વર્કર બહેનો હાજર રહેતા હોય, એવી રીતે તમારી સીઆરસી બીઆરસી મિટિંગ, શિક્ષકોની જે કેન્દ્ર કક્ષા અમુક જે મિટિંગ હોય એમાં મેડમ હાજર રહે છે અને એ મારફતે આપના સુધી સંદેશ પહોંચે છે. અને જે બાકીની બધી બાબત માટે કહેવામાં આવ્યું કે જે શોષણ થાય છે એ તો આપણે સૌ અવગત જ છીએ. ડૉક્ટર સાહેબે જે જઘન્ય કિસ્સાની વાત કરી કે એ જઘન્ય કિસ્સાની અંદર બાળકે જીવ તો ગુમાવ્યો, અને જે પીડિયાટ્રિશિયને પોતે જે દુઃખ વ્યક્ત કર્યું, અને એમણે અપેક્ષા રાખી કે ભાઈ કોર્ટ દ્વારા આ બધી વસ્તુનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવે અને ગુનેગારને સખત સજા શક્ય એટલી ઝડપથી થાય. પરંતુ સાથે સાથે એ પણ કહેવાનું કે એ તો બાળકીનું થયું જ અને બહુ દુઃખદ બાબત થઈ, પણ ઘણા આપણી વચ્ચે બાળકો સતત ભોગ બનતા હોય, રોજ મરતા હોય. આપણે એ બાળકોનું પણ એટલી જ કાળજી રાખવાની છે અને એના માટે આપણે જાગૃત થયેલા જ છીએ, થવાનું છે. કોઈ પણ છોછ ન રાખીએ. જેમ હમણાં વાત કરી કે અમુક જે ચેપ્ટર્સ હોય
આપણું પાચન તંત્રનું ચેપ્ટર ભણાવવાનું કે ઉત્સર્જન તંત્રનું ચેપ્ટર ભણાવવાનું હોય તો એ ચેપ્ટર સારી રીતે ભણવામાં આવે, પણ પ્રજનન તંત્રનું ચેપ્ટર હોય ત્યારે મને યાદ છે કે મારું તો કો એજ્યુકેશન હતું ત્યારે ચેપ્ટર આવતું હતું ત્યારે સર શું કરેલું કે એક વખત બધા બાળકો જે છોકરાઓ હતા ત્યારે ચેપ્ટર ચલાવ્યું અને બીજું પછી જ્યારે ખાલી ફક્ત છોકરીઓ હતી. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે એમાંથી બહાર આવવાનું છે. આપણે સૌમ્ય ભાષાના સાલસ ભાષાની અંદર આપણે જે કહેવાનું છે એ લોકોને કહેવાનું જ છે અને એમના સુધી પહોંચવાનું છે. બાળકોને આ બાબતે બોલતા આપણે કરવાના છે. એમની એટલી કેપેસિટી બિલ્ડ થવી જોઈએ કે એ લોકો આનો વિરોધ કરતા શીખે. આપના મારફતે જે નીચે પહોંચાડવાની છે માહિતી અને એ બધું તો ખરું. હમણાં જે અઠવાડિયા પહેલાં લતિકા મેડમ આવેલા હતા ઓફિસમાં ત્યારે મેં કીધું તમે બધું ભેગું કરો છો, તમારી પાસે તમારી કોઈ ટીમ ખરી? તો એમની લિમિટેડ એમની પાસે છે. તો એમાં પણ આપનામાંથી કોઈ ઉત્સુક હોય કે જેમણે વાત કરી કે આપણી પાસે ઇન્ટરનેશનલ ડેટાનો બધો છે સોર્સ, પણ પછી આપણા નેશનલ લેવલનો સોર્સ છે, આપણો સ્થાનિક લેવલનો આપણે ડેટા કલેક્ટ કરવું હોય તો એકલા એ પહોંચી નહીં વળે. મેં એમને સજેસ્ટ કર્યું કે તમે NSSના બાળકોની મદદ લો. આપના પૈકી કોઈ ઉત્સુકતા ધરાવતા હોય તો એ પોતાની રીતે આગળ આવી શકે કે આમાં આ જે ગ્રાઉન્ડ લેવલનો સર્વે છે કે જે આપણો સુરત સ્પેસિફિક સર્વે કરવા માંગતા હોય તો હું આશા રાખું છું કે એની અંદર પણ આપણા જે વોલેન્ટિયર તરીકે અમુક શિક્ષણ જગત સાથે સંકળાયેલા CRC BRC કે શિક્ષકો આગળ આવે. આજે આપણે કોર્પોરેશન વિસ્તારના ટીચર્સ છે બધા અહીંયા બોલાવેલા છે કે છે શાસનાધિકારી, તો એ પણ જે કલેક્ટર સાહેબે વાત કરી એ લોકો આ કોઈ અર્બન સ્પેસિફિક કે રૂરલ સ્પેસિફિક નથી, બધી જગ્યાએ ઇક્વલી વ્યાપ્ત થયેલું છે અને જેન્ડર સ્પેસિફિક પણ નથી. છોકરા પણ ભોગ બને છે ને છોકરીઓ પણ ભોગ બને છે. એટલે આ બધી વસ્તુમાં હું આ તબક્કે જ્યારે અન્ય જે બારીકાઈની વાતો થઈ ગઈ છે હું ફરીથી એને નહીં દોહરાવું, પણ હું અત્રેથી વહીવટીતંત્ર વતી મેડમને ભરાડવા સાહેબને ખાતરી આપું છું કે જે તબક્કે તંત્રની અમારી જરૂરિયાત હશે તો આ આપના જે ભગીરથ કાર્ય છે એમાં તંત્ર આપ સૌની ટીમ સાથે સદા તત્પર રહેશે. અને આભાર. અને આપણે એ યજ્ઞમાં શક્ય એટલું આપણી રીતે તન મન ધનથી પાર્ટિસિપેટ થઈશું એવી અભ્યર્થના સાથે વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. તમે જે હિસાબે તમારો વિચાર શેર કર્યા કે ભાઈ શિક્ષક પહેલાં બોયઝને ભણાવે અને પછી ગર્લ્સને ભણાવે, અમને તો એવું કહેવામાં આવેલું કે આ 2 પાના તમારે જાતે વાંચી લેવાના છે. બરાબર ને? ઘણા બધા આમાંથી એવા હશે કે પ્રજનન તંત્રની માહિતી આવે એટલે ટીચરે એવું, વિજ્ઞાન શિક્ષક એટલે વિજ્ઞાન શિક્ષકે તો ખાસ સંકુચિતતા છોડવાની જરૂર હોય છે. ત્યારે એવું અમે સાંભળ્યું છે કે આ 2 પાના તમારે જાતે વાંચવાનું છે. એટલે ખરેખર સેક્સ એજ્યુકેશનની કેટલી જરૂર છે તે સાહેબની વાત પરથી આપણે સમજી શકીએ છીએ. શરમ અને ક્ષોભ હવે છોડવાની જરૂર છે. સર, અમે એવી ખાતરી આપીએ છીએ કે અમે શિક્ષકો એટલું સુંદર કામ કરીશું કે પોલીસનું કામ થોડું ઓછું થઈ જાય. અંતમાં આભાર દર્શન માટે હું લતિકા મેડમને પ્રાર્થના કરીશ. મારે બહુ બધાનો આભાર માનવાનો છે. કોઈનું રહી જાય તો પહેલેથી જ માફી માગું છું. પહેલાં તો કલેક્ટર સર નથી પણ એમનો બી આભાર. DDO સરનો ખાલી એક આભાર કહીશ એવું નહીં ચાલે, કારણ કે સર પહેલી વાર મેં એમને નથી હેરાન કર્યા. લગભગ 8 થી 10 વાર સરને મળી છું. એ લોકો એટલા બધા બિઝી શિડ્યુલમાં, હું જોબ છોડીને બેઠી છું પણ એ લોકોની પોતાની એટલી બધી એક્ટિવિટીઝ હોય છતાં પણ મને સમય આપ્યો છે. અને સરે એક બહુ સરસ કીધી કે અત્યારે આપણે બહુ લકી એમાં છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ આમાં કોઈ દિવસ મને એવું નથી કીધું કે આ બેન તમે આ બધું શું લઈને આવ્યા. સેમ જિલ્લા પંચાયતમાં DDO સર, કલેક્ટર સર, DPO સર, ઇવન DDO સર, જે DO સર એજ્યુકેશન રાજ્યગુરુ સર છે, એ પણ ક્યારે પણ હું ગઈ હોઉં તો એવું નથી કે મારે બેસવું પડ્યું છે. મને ટાઈમ આપ્યો છે, તમને શું કરવું છે, સેમિનાર કરવા છે, ટીચર્સ ટ્રેનિંગ કરવી છે. અને મેં જોયું છે કે ટીચર્સ લોકો પણ બહુ એક્ટિવ એ લોકોના પ્રોગ્રામ્સ હોય છે અને એવામાં મને સમય આપવો એના માટે હું ખરેખર DO સર, DPO સર, DDO સર દરેકને દિલથી થેન્ક યુ. એની સાથે આ એડમિનિસ્ટ્રેશન તો છે જ, પણ જે બીજા શિક્ષકો છે એમનો પણ હું આભાર માનવા માંગુ છું. LPD સ્કૂલના વિજયભાઈ છે, એ એવું નથી કે મને સપોર્ટ કરે છે એટલે સ્કૂલમાં સેમિનાર
સેમિનાર, ડીઓ સરને મળવા જવું છે, ડીપીઓ સરને જઈને મળવા છે, ત્યાં બધી જ જગ્યાએ બપોરે મારી સાથે તડકામાં રખડ્યા છે. એસએમસીના બી હું થેન્ક યુ કહું છું. એમનો સાથે સર અમે હવે ઓનલાઈન એક વેબિનાર કરી રહ્યા છે, જે એસએમસીના ટીચર્સ રહી ગયેલા તેની અમે એક ટીચર ટ્રેનિંગ કરી રહ્યા છે. એ મેડમનો પણ બહુ દિલથી આભાર. બીજા એક સ્વાતિ મેડમ છે જે ડેપ્યુટી ડીપીઓ છે. એ લોકોને પણ હું એકવાર નહીં 10 વાર હેરાન કરી ચૂકી છું. લંચ ટાઈમમાં પણ દરજી સરે મારા લીધે લંચ ટાઈમ બહુ વાર ગુમાવ્યું છે, કારણ કે હું 1 વાગે જાઉં ને સરનો હોય તો પછી આવે સર. એટલે ક્યારેય મને એવું નથી લાગ્યું કે એ લોકો બહુ મોટી પોસ્ટ પર છે, પણ મને હંમેશા સપોર્ટ રહ્યો છે. એટલે જ કદાચ મને જોબ છોડવાનું દુઃખ નથી. સ્વાતિ મેડમની વાત કરું તો એ પણ એટલા જ ઉત્સાહી, એમણે પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે. આજે આપણે નીચે જે જીવન ભારતી સ્કૂલમાં બેઠા છે, જીવન ભારતીના ટ્રસ્ટી કેતનભાઈ હમણાં જ નીકળી ગયા, એમનો પણ હું આભાર માનું છું. એની સાથે દરેક જેટલા ટીચર્સ લોકો તમારો શનિવારનો હાફ ડે છોડીને અહીં આવ્યા છે, એ લોકોને દિલથી થેન્ક યુ. અને વી વોન્ટ કે તમે આ પ્રોગ્રામને આગળ લઈ જાઓ. થેન્ક યુ સો મચ. જે બે જેમણે એમઓસી કર્યું છે અને જે પ્રાર્થના માટે છોકરીઓ આવે છે, એમને બી દિલથી થેન્ક યુ. તમારું એમઓસી બહુ જ સરસ હતું. થેન્ક યુ સો મચ. મિતેશભાઈ જે વિડીયો મારું કરી રહ્યા છે, એમને બી થેન્ક યુ સો મચ. બાકી બધાને આભાર. આ સાથે આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ.